એ તાકાત છે ગુજરાતના મુસલમાનોમાં, કારણ કે આપણી પાસે તો બનિયાનું દિમાગ છે અને મીરાબાઈની કેરિંગ છે. એટલે હું કહું છું, અત્યારે વખત આવી ગયેલો છે મારા ભાઈઓ બુઝુર્ગો, એક પ્લેટફોર્મ પર આવી જાઓ, ઇતિહાસ પેદા કરી નાખો, મુત્તહિદ થઈ જાઓ, ગુજરાતથી એક પેગામ ભેજો સારા દેશમાં કે જ્યારે મુસલમાનો એક પ્લેટફોર્મ પર આવી ગયા ત્યારે એને કોઈ હરાવી નહીં શકતો પૂરા હિન્દુસ્તાનમાં. પેગામ દેવું જોઈએ પૂરા દેશમાં આપણી ત્યાંથી. હું પણ ગુજરાતનો છું એટલે મારા પાસે પણ છે બનિયાનું દિમાગ અને મિયાભાઈની કેરિંગ છે આપણી પાસે. આપણી કાયદને આપણને મજબૂત કરવું જોઈએ, નહીં તો આપણી વાત કઈ નહીં જશે. યાદ રાખજો, આપણી પાસે એટલા એમએલએ હોવા જોઈએ જે જાય એસેમ્બલીમાં આપણી આવાજ બને ત્યાં, આપણી તરફથી વાત રાખે ત્યાં, આપણે જે મસલા મસાઈલ હોય એને ત્યાં જઈને એ રાખે. કારણ કે અત્યાર સુધી દેશમાં જોયા છે કે જેની પાસે સત્તા હોય, જેની અવાજ હોય એસેમ્બલીમાં કે પાર્લામેન્ટમાં, એની વાત સંભળાય. પણ આપણી પાસે કોણ છે? કોણ રાખશે આપણી વાત ત્યાં જઈને? આજે આટલા માટે આપણી પાસે આવ્યા છે હૈદરાબાદથી. 3 ટર્મના એમપી છે અસદુદ્દીન ઓવૈસી સાહેબ, 3 ટર્મના એમએલએ છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બધી ચીજ પુરવાયા છે એને. પૈસા છે, નામ છે, ઇજ્જત છે. ઇજ્જત એટલી છે કે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નથી એટલી ઇજ્જત છે. એની પણ ફેમિલી છે આપણી જોડે, બચ્ચાઓ છે, સબ ચીજ છે. તો પણ આપણા પાસે ક્યાં શા માટે આવ્યા? એના દિલમાં એક વાત હતી કે નહીં, મને પણ જાવું ગુજરાતની આવામની સામે. એ લોકો પુકારી રહ્યા છે, આવો અસદભાઈ અમારી પાસે, અમારી આવાજ બનો, અમારી તાકાત બનો, અમે તમારા સાથ હશો અને અમે પણ અહીંયાથી એમએલએ ને જીતાવીને એસેમ્બલીમાં બેસશું. અસદભાઈ આ માટે તમારી પાસે આવ્યા છે, તમારા કામ માટે આવ્યા છે. એ આપણો ફરજ બને. देखो जितना हक वडगाम की सवाम का वारिस पठान का इतना ही हक वारिस पठान का इस अवाम पर भी है, क्योंकि मैं आपका कलमा दुआ को भाई भी हूं. याद